સ્વાગત છે। પાઠ 6 કંપનીની સભાઓ આપણે અગાઉ 2 લેક્ચરમાં અભ્યાસ કર્યા બાદ ત્રીજા ટોપિકની અંદર આજે આપણે કંપનીની જે સભાઓ મળે છે તો એ સભા મળતી હોય ત્યારે એક સભાપતિની નિમણૂક કરવાની હોય અને ઇંગ્લિશમાં ચેરમેન કહી શકાય। તો ચેરમેન કોને બનાવી શકાય, ક્યારે બનાવી શકાય, સભાની અંદર જે ચેરમેન બન્યા હોય એને કેટલી સત્તા આપવામાં આવે અને એની ફરજો શું શું હોય છે, આ બધાની ચર્ચા આપણે વિડિયો લેક્ચર ભાગ 3 ની અંદર આપણે કરશું। સૌથી પહેલા એનો અર્થ જાણી લઈએ। ચેરમેન અથવા તો સભાપતિ એટલે શું? તો તમે આ અગાઉ સમાજ વિષય આગલા ધોરણમાં ભણી ચૂક્યા છો। સામાન્ય રીતે આપણી સરકાર ચલાવવા માટે લોકસભા અને રાજ્યસભા એવા 2 ગૃહ દિલ્હીમાં આવેલા છે અને દરેક રાજ્યમાં વિધાનસભાઓ પણ આવેલી છે। આપણે ટૂંકી વાત કરશું, બહુ ડીપમાં નહીં જઈએ, કારણ કે વિડીયોના માધ્યમથી અભ્યાસ કરવામાં થોડી સમયની મર્યાદા હોય છે। તો સભા જ્યારે કંપનીની મળે તો એની અંદર જેટલા સભ્યો હાજર રહે તો હવે એનું મેનેજમેન્ટ કોણ કરશે? કે કોઈને પ્રશ્ન પૂછવો હોય, કોઈ સભાની વિરુદ્ધમાં હોય મુદ્દાની, કોઈ સભામાં જે મુદ્દો રજૂ થાય એની તરફેણમાં હોય, તો કોઈ વિરુદ્ધમાં હોય, તો ચડસા-ચડસી થઈ જાય અને સભાની અંદર કેટલીક વાર મારામારી પણ થઈ જતી હોય છે। તો આવું ન બને અને સભા વ્યવસ્થિત રીતે ચાલે, સુચારુ રીતે ચાલે, શાંત વાતાવરણમાં ચાલે એ માટે સભાની અંદર એક સભાપતિ, ઇંગ્લિશમાં ચેરમેનની નિમણૂક કરવાની હોય છે। ટૂંકમાં ચેરમેન એટલે સભાનો વડો, જે સભા ભરાવાની છે તો એનો અધ્યક્ષ, એને સભાપતિ તરીકે ઓળખવામાં આવે છે। હવે એની પસંદગી કેવી રીતે કરવામાં આવે? કંપનીની જ વાત કરીએ કે કંપનીનું સામાન્ય રીતે કંપનીની સભા મળે તો એની અંદર સભાપતિ એટલે કે ચેરમેન કોણ હોય? તો કે કંપનીનો જે મેનેજિંગ ડિરેક્ટર હોય ને એ કંપનીનો ચેરમેન ગણાય। ઉદાહરણ તરીકે રિલાયન્સ કંપની હોય તો એનો મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી હોય તો એ સભા મળે, બરાબર છે, તો એનો સભાપતિ વડો ગણાય। પણ એને પોતાનો પાવર છે એ અન્ય વ્યક્તિને આપ્યો હોય અને એ સભાનું અધ્યક્ષ પદ સંભાળે તો એને સભાપતિ કહેવાય, બરાબર છે। ઘણી વખત એવું થાય કે જે સભ્યો છે, બોર્ડ છે કંપનીની, બોર્ડ ઓફ ડિરેક્ટર, એ પોતાનામાંથી એક વ્યક્તિની મોટે ભાગે છે એ સભાના અધ્યક્ષ એટલે કે ચેરમેન એટલે કે સભાપતિ તરીકે પસંદગી કરવામાં આવતી હોય છે। ઘણી વખત એવું થાય કે સભા શરૂ થવાની તૈયારી પણ હોય અને સભા જ્યારે મળવાની હોય તો બોર્ડ ઓફ ડિરેક્ટર્સના જેટલા સભ્યો છે એમાંથી કોઈ પણ સભાપતિ બનવા માટે તૈયાર ન હોય અને સભાના નિર્ધારિત સમયના 15 મિનિટની અંદર જે સભ્યો હાજર છે એ પણ પોતાનામાંથી કોઈ એક વ્યક્તિને ચૂંટીને પણ કંપની સભાનો ચેરમેન એટલે કે સભાપતિ બનાવી શકે છે। આ નિયમ હોય છે, પણ મોટે ભાગે એવું થતું નથી। કંપનીના સંચાલકો જે છે, બોર્ડ ઓફ ડિરેક્ટર, એમાંથી એક વ્યક્તિ હંમેશા એનો સભાપતિ એટલે કે ચેરમેન હોય જ છે। હવે સભ્ય બને, ચેરમેન અધ્યક્ષ બને તો સ્વાભાવિક છે કે એની કેટલીક લાયકાતો પણ હોવી જોઈએ। મારી પાસે કોઈ ભણાવવાની ક્ષમતા જ ન હોય તો હું એક શિક્ષક તરીકે ચાલી ન શકું। મારી પાસે કારનું ગેરેજ ચલાવતો હોય પણ કાર કઈ રીતે રિપેર કરવી એની મારી પાસે નોલેજ ન હોય તો હું ગેરેજ સફળ રીતે ચલાવી શકું નહીં। એમ દરેક વ્યવસાયની અંદર આવડત અને અનુભવ હોવા જરૂરી હોય છે, કારણ કે સભાનું અધ્યક્ષ સ્થાન શોભાવવું, ચેરમેન બનવું એટલે કંઈ સારું લાગવા માટે કે મોટો માણસ દેખાય એટલા પૂરતું ન હોય। ઘણી બધી જવાબદારી હોય અધ્યક્ષ તમે બનો એટલે। સભાને શાંત રાખવી એની ચર્ચા આપણે કરશું, એની સત્તાઓ શું શું હોય અને એની ફરજ કેવી હોય એની પણ ચર્ચા કરશું। સૌથી પહેલા લાયકાતની ચર્ચા કરી લે કે જે વ્યક્તિ સભાનો અધ્યક્ષ
અધ્યક્ષ એટલે કે ચેરમેન બને, કારણ કે સભા ભરાય તો એનું સંચાલન કરનાર વ્યક્તિ જે મુખ્ય સ્ટેજ પર બેસે એને આપણે સભાપતિ ચેરમેન કહીએ છીએ. તો એને તો સૌથી પહેલા સત્તા, એની ફરજો, એની જવાબદારી શું હોય એનાથી માહિતગાર પહેલા તો હોવો જોઈએ. એ બાબતનું એને નોલેજ, જ્ઞાન હોવું જોઈએ. પછી એને સભા સંચાલન કર્યાનો વાસ્તવિક અનુભવ પણ હોવો જરૂરી છે. કારણ કે કોઈ દિવસ ન બોલ્યા હોય અને સભામાં એને બોલવાનું થાય તો શું બોલવું, કેમ બોલવું આવી ખબર ન પડે તો સભાની છે આબરૂ જતી રહે. એટલે એવું ન ચાલે. તો એવા જ વ્યક્તિને ચેરમેન બનાવવામાં આવે કે જેને આ બધી પોતાનામાં આવડત હોય. ત્યારબાદ છે ને એ કંપની શરૂ કરી હોય તો એનું આવેદન પત્ર છે, એનું નિયમન પત્ર છે, એમાં કેટલી સત્તાઓ છે, શું જવાબદારીઓ છે, એનું પણ એને કાયદાકીય જ્ઞાન હોવું જોઈએ. કારણ કે ઘણીવાર એવું પણ બને કે બેઠેલા સભ્યોમાંથી કોઈ છે એ કંપની સંચાલનનો અનુભવ કે એના વિશેનું જ્ઞાન ધરાવતા હોય અને એના સંલગ્નમાં કોઈ પ્રશ્ન પૂછે અને તમે એનો જવાબ ન આપી શકો અને ગેંગે ફેફે કરો તો એ ચાલી શકે નહીં. એટલા માટે એ ક્ષેત્રનું એને પૂરતું નોલેજ એટલે કે જ્ઞાન હોવું જોઈએ. પછી ઘણી વખત એવું થાય કે સભાની અંદર ચર્ચા-ચર્ચી થાય, એકદમ ઝઘડા થઈ પડે, એકદમ સભાની અંદર તણાવનું, સંઘર્ષનું વાતાવરણ ઊભું થાય, ત્યારે એને કઈ રીતના શાંત પાડવા એ આવડત છે એની અંદર હોવી જોઈએ. એના માટે છે એ વ્યક્તિત્વ એનું છે ને એ પ્રભાવશાળી હોવું જોઈએ. દરેક ઉપર પ્રભાવ પાડી શકે કે એમના કહેવાથી સભ્યો નીચે બેસી જાય, બોલે નહીં, કંટ્રોલમાં રહે અને પ્રભાવશાળી વ્યક્તિત્વ કહેવાય. આ ધરાવતા પણ હોવા જોઈએ. તો આ થઈ ચેરમેનની લાયકાત. હવે ચેરમેન જ્યારે સભા ચાલુ થાય છે ત્યારે ચાલુ સભાએ એની શું એને કઈ કઈ સત્તાઓ આપવામાં આવે છે એમના વિશે ચર્ચા કરીએ. તો સૌથી પહેલા તો સભા ચાલુ થઈ ગઈ, તમને ખ્યાલ જ છે સભા ચાલુ થાય એમાં પ્રશ્નો પણ સભ્યો પૂછે અને એના જવાબ છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરના જે સંચાલકો હોય કંપનીના, જે તે વિભાગના હોય કે કોઈ પ્રોડક્શનને લઈને પ્રશ્ન પૂછે, કોઈ વેચાણનો પ્રશ્ન પૂછે, કોઈ કાચા માલ વિશે પ્રશ્ન પૂછે, કોઈ ડિવિડન્ડ વિશે પ્રશ્ન પૂછે, કોઈ કંપનીની સંપત્તિ વિશે પૂછે, કોઈ નાણાકીય રોકાણ વિશે પૂછે, કાર્યશીલ મૂડી વિશે પૂછે, કાયમી મૂડી વિશે પૂછે. કંપનીમાં ઘણા બધા વિભાગો હોય છે. તો એ દરેકની સમિતિના એક એક પેટા ટૂંકમાં એના વડા હોય છે, એને જવાબ સભ્યોને આપવાનો હોય છે. તો આવા સમયે એની શું ફરજ હોય તો કે જે સભ્ય બોલવા માટે ઊભો થયો છે તો એને કોઈ પણ પક્ષપાત વગર એને બોલવાની તક આપવી જોઈએ. એને દબાવીને બેસાડી નહીં દેવાનું, ભાઈ તું બેસી જા, તારે નથી બોલવાનું, એવું ન હોય. એને હા તત્પૂર તો બેસાડી શકે પણ અત્યારે નહીં. એ પ્રશ્નનો ક્રમ છે એ આપણે કાર્યસૂચિ જ્યારે લખી છે એ કાર્યસૂચિનો વારો એ મુદ્દાનો જ્યારે આપણે ચર્ચા કરવાની થશે ને ત્યારે તમે પ્રશ્ન પૂછજો. એ મુદ્દાની ચર્ચા કરવાની હજુ બાકી છે. આમ કઈ અને બેસાડી શકે. પણ હવે કાર્યસૂચિ જે આપણને સભ્યોને ઘરે મોકલાવી હતી એ મુદ્દાની જ્યારે ચર્ચા થતી હોય અને એના વિશે કોઈ સભ્યને પ્રશ્ન પૂછવો હોય તો એને તટસ્થ રીતે બોલવાની તક છે એ આપવી જોઈએ. આપવાની સત્તા છે એ ચેરમેન પાસે હોય છે. કેટલી વાર બોલવા દેવું, શું બોલવા દેવું, એ કેવી રીતના રજૂઆત કરવી, એ બધું એના હાથમાં હોય છે ચેરમેનના. પછી જે વ્યક્તિ સભ્ય નથી, કંપનીનો શેર હોલ્ડર નથી, છતાંય સભામાં હાજર રહ્યો છે તો એને એવા વ્યક્તિને સભામાંથી બહાર કાઢવાનો હક છે ને એ ચેરમેનનો પણ હોય છે. પછી કોઈ સભ્ય છે રજૂઆત કરતો હોય અને અન્ય સભ્ય છે એની રજૂઆતની ટીકા કરે, એની સામે વાંધો દર્શાવે, એની સામે વિરોધ દર્શાવે ને ત્યારે ચેરમેને એને પહેલા સાંભળવો જોઈએ. પછી છેવટે સત્ય શું છે, હકીકત શું છે એ શોધી અને
પોતાનો અંતિમ નિર્ણય આપવાની સત્તા છે ચેરમેન પાસે હોય છે, જે બધાએ ગ્રાહ્ય રાખવી પડતી હોય છે. પણ હકીકત કે સત્ય શું છે એ પહેલા જાણવું જોઈએ, પછી વિરોધને શાંત કરી શકાય. પછી સભાની અંદર કોઈ અયોગ્ય રીતે વાણીનો વિલાસ કરે, અભદ્ર ભાષાનો ઉપયોગ કરે, ખરાબ શબ્દોનો ઉપયોગ કરે, તો આવા સમયે સભાપતિને સમજાવવાની ફરજ છે, અને ન સમજે તો એને સભામાંથી દૂર કરવાની સત્તા ચેરમેન પાસે હોય છે. એને સભામાંથી બહાર કાઢી નાખે. બરાબર ન નીકળે તો સરકારી જે આપણા વિધાનસભા લોકસભા છે એમાં તો પોલીસ દળ જ હોય, એ જ એને ઉપાડી બહાર લઈ જાય. આની અંદર પણ એવી જોગવાઈ હોય. બરાબર છે. પછી ઘણી વખત એવું થાય કે કોઈ સભ્ય ગેરકાનૂની કાયદામાં ન હોય એવી વાત કરે, અયોગ્ય વાત કરે, ખોટી વાત કરી હોય, તો આવી જે બાબતોની ચર્ચા થઈ હોય, અયોગ્ય હોય, કાયદાકીય રીતે ખોટી હોય, તો જે રેકોર્ડ હોય લખાતું હોય ચાલુ સભાએ, તો એવી બાબતને રેકોર્ડ પર રાખવામાં આવતી નથી, એવી બાબતોની નોંધ કરવામાં આવતી નથી. પછી ઘણી વખત એવું થાય કે સભ્યો વચ્ચે ઘણી વખત અત્યંત વાદ વિવાદ થાય અને સભાનું સંચાલન કરવું શક્ય જ ન બને એમ હોય, ત્યારે સભા છે એમ કહી દે કે આજની સભા અત્યંત વિરોધને કારણે મુલતવી રાખવામાં આવે છે. તો એ મુલતવી રાખવાનો, ચાલુ સભા બંધ કરી દેવાનો અને પછીની સભા ક્યારે મળશે એની જાહેરાત કરી અને આ સભા મુલતવી રાખવાની સત્તા છે, સભાને મુલતવી રાખવાની, બંધ કરી દેવાની સત્તા પણ ચેરમેન પાસે હોય છે. ઘણી વખત એવું થાય કે કોઈ મુદ્દાની ચર્ચા થતી હોય અને મતદાન કરવાની કીધું ચેરમેને કે ભાઈ મતદાન કરનાર, પણ બે પક્ષે જ્યારે સરખા મત પડે અને આવી પરિસ્થિતિમાં શું કરવું, તો ત્યારે કાયદાની દ્રષ્ટિએ ચેરમેન છે એ પોતાનો મત આપી શકે છે, કોઈ પણ પક્ષને આપી શકે, અને આવા મતને ઇંગ્લિશની અંદર કાસ્ટિંગ વોટ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બધી છે ને એ ચેરમેનની લાયકાત થાય. હવે એની કેટલીક ફરજ પણ હોય. બરાબર છે કે સભા દરમિયાન પોતાની શું ફરજ હોય છે. મેં તમને અગાઉ વાત કરી કે એની લાયકાતો નક્કી કરવામાં આવે ત્યારે બધી બાબતોથી માહિતગાર હોવા જોઈએ ચેરમેન. તો એની ફરજ શું છે, તો કે સૌથી પહેલી ફરજ તો એ કે સભા છે ને એ શાંત રીતે, સુચારુ રીતે, કાયદાની દ્રષ્ટિએ યોગ્ય હોય એ રીતે સભા ચાલે એ જોવાની ફરજ છે ને એ ચેરમેનની હોય છે. ઘણીવાર એવું થાય કે પૂરતી સભ્ય સંખ્યા ન હોય અને સભાનું આયોજન કરી નાખે, તો એ કાયદાની દ્રષ્ટિએ યોગ્ય ન કહેવાય, અને એવી સભા છે એ કાયદેસર રીતે માન્ય ગણી શકાય નહીં. આ જોવાની ફરજ છે ને એ ચેરમેનની હોય છે. પછી ઘણી વખત એવું થાય કે સભ્યોને મીટિંગ માટે, સભા માટે આમંત્રણ આપી દીધું, પણ પૂરતા પ્રમાણમાં સભ્ય સંખ્યા હાજર રહી શકી નહીં, તો સભાને માન્ય ગણવી કે ન ગણવી એની સત્તા છે એ પણ ચેરમેન પાસે હોય છે. એને કાયદેસર ગણવી કે ન ગણવી, જો પૂરતું કોરમ ન થાય, કાર્ય સાધવા માટે પૂરતી સંખ્યા ન થાય, તો આવી સભાને મુલતવી પણ રાખવી પડે છે, અને નિયમ મુજબ આ સભાના સભ્યો જે મળ્યા છે, કોરમ જે મળી છે, એને માન્ય ગણવી કે નહીં એનો નિર્ણય કરવાની ફરજ પણ ચેરમેનની હોય છે. પછી ચેરમેનને એ પણ જોવાનું હોય છે કે સભ્યોને જે કાર્યસૂચિ ટપાલ દ્વારા મોકલાવેલી છે એમાં જેટલા મુદ્દાઓની નોંધ થયેલી છે એ દરેક મુદ્દાની સભામાં ચર્ચા થઈ ગઈ કે નહીં, કોઈ મુદ્દો બાકી નથી રહી ગયો ને, આ બધું જાણવાની અને કાર્યસૂચિ પ્રમાણે સભા ચલાવવા દેવાની ફરજ પણ ચેરમેનની હોય છે. પછી ઘણીવાર એવું થાય કે વિરોધી અમુક વાત કરે, વાંધો દર્શાવે, વિરોધ કરે, તો આવા સમયે દરેક સભ્યને તટસ્થ રીતે, પક્ષ જોયા વિના, પક્ષાપક્ષી જોયા વિના દરેક સભ્યને તટસ્થ રીતે બોલવાની તક આપવાની ફરજ પણ સભાપતિની હોય છે.
ક્યારેક એને એવું લાગે કે કોઈ મુદ્દા ઉપર બહુ ચર્ચા થાય છે, વિરોધ થાય છે, ત્યારે જરૂર પડે તો મતદાન કરાવવાની પણ ચેરમેનની ફરજ હોય છે અને સરખા મત પડતા હોય ત્યારે પોતાનો મત આપવાની ફરજ પણ સભાપતિની છે. આપણે અગાઉ વાત કરી એમ એને કાસ્ટિંગ વોટ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે ચેરમેન એટલે કે સભાપતિ કોને કહેવાય, એની લાયકાત શું હોય, એની ફરજ શું હોય, એની સત્તા શું હોય એના વિશે ચર્ચા કરી. હવે આપણે ચોથા ભાગની અંદર સભા નોંધ અને અન્ય બાકી રહેતા મુદ્દા છે એની વિગતવાર ચર્ચા કરીશું.